કણમાંથી મણ પેદા કરનારા ખમીરવંતો ખેડૂ અહીંયા જેતપુરના પાદરમાં ભેગો થયો છે. આ જોઈ લે 4.5, 6 ને 8 ભણેલા અભણેતાઓ આ ખેડૂના દીકરાની પીડા વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો એની વેદના છે. અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેય પાર્ટી નથી કહું છું. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન છે તે યથાવત જોવા મળી રહ્યું છે. મોરબીના જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન. શુક્રવારે સાંજે ઉપવાસ છાવણીમાં યોજાયો લોક ડાયરો. ઉપવાસી આંદોલનકારી નિલેશ એરવાડિયાનો હુંકાર જોવા મળ્યો. મને નેતાઓની જેમ મીઠી વાતો કરતા નથી આવડતું. કણમાંથી મણ પેદા કરનાર ખેડૂતો જેતપરના પાદરમાં ભેગા થયા છે. આવી વાત નિલેશ એરવાડિયાએ કરી. આ મા બહેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો તેની વેદના છે. તમે સમાધાનની વાત કરતા હોય તો એ ક્યારેય નહીં થાય. આવી વાત પણ નિલેશ એરવાડિયાએ કરી. થાંભલા નાખવા હોય તો વળતરનો ભાવ અમે નક્કી કરીશું. પહેલું ચરણ પતી ગયું છે ને આંદોલનનું આ બીજું ચરણ છે. જો નહીં માનો તો ત્રીજા ચરણમાં મોરે મોરો આપી દેશું. આવી ચીમકી જાહેર મંચ ઉપરથી ઉપવાસી આંદોલનકારી નિલેશ એરવાડિયાએ આપી છે. તમે થાંભલા કાઢવા હોય તો રાતે છાનામાના ન કાઢતા. તમને કઈ બતાવીને થાંભલા ના કાઢી તો અમારી ખેડૂતોની માનું ધાવણ લાજે. આવા સ્પષ્ટ અને કડક શબ્દોમાં નિલેશ એરવાડિયાએ જાહેર મંચ ઉપરથી એ ચમરબંધીઓ, એ કંપનીઓના માલિકો, સાથે સાથે અધિકારીઓ અને જે પોલીસ દમનગીરી કરતી હતી એ પોલીસને ચીમકી આપી છે. આજે ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે. ગઈકાલે એટલે કે ઉપવાસ આંદોલનના બીજા દિવસે ઉપવાસ છાવણીની અંદર લોક ડાયરો હતો. લોક ડાયરાની અંદર જ ઉપવાસી આંદોલનકારી નિલેશ એરવાડિયાએ શું હુંકાર ભર્યો, આવો આપણે ઉપવાસી આંદોલનકારી નિલેશ એરવાડિયાને સાંભળીએ. જય જવાન, ઉપવાસ મેં કર્યા ને ધીમે તમે બોલો, આવું તો હાલે જ નહીં. અને 30% જ બોલ્યા છો. આ ચમરબંધીઓ હારે ઝઘડો કરવા, કઈચીઓ કરવા નીકળ્યા છે. નમાલાજી નો થાય કઈચીઓ, નો થાય મારા બાપ. જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ભાડાની પોલીસ લાવી 10 થી 6 બાઉન્સરની જેમ ઉપયોગ કરી અને મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરાવી અને અમારી ધરતી માની છાતી ઉપર જો તમે થાંભલા ખોડવાની મનસા રાખતા હોય તો ભાડાની પોલીસ તમે આજ રાખશો, કાલ રાખશો, 5 દી રાખશો, 15 દી રાખશો. થાંભલો અમારા બાપના ખેતરમાં તમે ઉભો કરો. આથી મીઠી મીઠી કાંઈ મને વાતો કરતા આવડતી નથી રાજનેતાઓને જેમ. હું રાજકારણી માણસ નથી. પ્રેમની પરિભાષાને ગાંધી વિચારધારા મુજબ માંડવા ખોડીને બેઠા છીએ, ભૂખ્યા છીએ. કણમાંથી મણ પેદા કરનારા ખમીરવંતો ખેડૂ અહીંયા જેતપુરના પાદરમાં ભેગો થયો છે. આ જોઈ લે 4.5, 6 ને 8 ભણેલા અભણેતાઓ આ ખેડૂના દીકરાની પીડા વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો
એની વેદના છે અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણે પાર્ટી નથી કહું છું. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેયનો જગતનો બાપ અહીંયા બેઠો છે. પ્રેમની પરિભાષા નહીં સમજાય તો આ બીજું ચરણ ચાલી રહ્યું છે. પહેલું ચરણ પ્રતિક ઉપવાસનું આપણે પાસ કરી ચૂક્યા છીએ. આ અનશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. આપણનો ફાવે તો ત્રીજું ચરણ કરવું છે ને, કરવું છે ને. ત્રીજા ચરણમાં શું કરશું? મોરે મોરો. તો ત્રીજા ચરણની હું આહવાન કરીને હાકલ કરીશ. હું કરું બે સરકારી તંત્ર, પાર્ટીઓ અને અદાણી આ ત્રણેયથી સાંભળી લે હરખી રીતે. તમારા રાતે સાના માના થાંભલા ક્યારેય કાઢવાના નથી. તમને કઈ વગાડીને જાણ કરીને જો થાંભલા ન કાઢી તો આ ખેડૂતની માતાઓનું ધાવણ લાજે ખાવા. આ આક્રોશમાં આવીને કાંઈ જ નથી કેતો. બહુ સત્ય અને શાંતિથી કહું છું કે જો આ કણમાંથી મણ પેદા કરનાર, કાળો પરસેવો પાડનાર ખેડૂતને જો તમારે વળતર ન દેવું હોય, ચોરના પેટના 1-1 કલાકના 150 રૂપિયા 4 નું પાર્કિંગ લો છો તો આ તમારા બાપના ત્રીજી પેઢીના બાપ જેવડો લાંબો થાંભલો ખોડો, એનો ચાર્જ કેવડો થાય? ગાંધીગીરી સમજમાં ન આવે તો આવનારા સમયમાં સરદારગીરી બતાવશું ને. જય સરદાર. આભાર, ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.